Praise the Lord. Good morning. સુંદર સવારની સલામ. પ્રભુની સ્તુતિ થાવ. આજે ફરીવાર હાલેલુયા. હા, ફરીવાર આપણા ઈશ્વરે આ સવારનો સુંદર સમય આપણા જીવનમાં ઉમેર્યો છે. તમે અને હું સારી રીતના જાણીએ છીએ કે આવો સુંદર સમય બધા પાસે નથી હોતો. ચોક્કસ ઘણા બધા લોકોના જીવનની દોરી પૂરી થઈ ગઈ છે. ઘણા બધા હોસ્પિટલોમાં છે. ઘણા એવા છે જેમના વાલાઓ માટે આઈસીયુના રૂમની બહાર બેઠા છે. પર જાણે પ્રભુએ વધારે આપણને પ્રેમ કરીને આપણા ઘરમાં સાજા ભલા તંદુરસ્ત ઉઠાડ્યા છે, રાખ્યા છે. ચોક્કસ દરેકને માટે આપણે પ્રાર્થના કરીશું, પ્રભુ જો દુઃખી છે, નિરાશ છે, હતાશ છે, તેમને સહાય કરે. જ્યાં મરણે પ્રવેશ કર્યો છે, પ્રભુ ત્યાં સ્વર્ગીય દિલાસો આપે. પ્રભુ કોઈનો પણ ઉપયોગ કરી શકે છે. હાલેલુયા. જેઓ તેમને પ્રેમ કરે છે તેમનો, અથવા જેઓ તેમને નફરત કરે છે તેમનો પણ. હાલેલુયા. કન્ફ્યુઝન થાય નહીં, નફરત કરે છે એમનું. પણ આ એક સત્ય ઘટના છે. એક રાજ્યમાં એક પ્રભુના સેવકનો આવકાર કરવામાં આવ્યો હતો અને ત્યાં તેઓ 4 દિવસ સંગતો ચલાવવાના હતા. અને બહુ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા. એવી જગ્યા હતી, ઘણા બધા લોકો ખુલ્લામાં રહેતા હતા, સૂતા હતા. ટેન્ટ બને એટલો મોટો વિસ્તારમાં બાંધવામાં આવ્યો હતો કે આગંતુકો એમાં બેસી શકે, રાત્રે સૂઈ પણ શકે. નજદીકમાં નદી હતી, સુંદર પહાડી વિસ્તાર હતો. એની અંદર એક વ્યક્તિ એવી પણ આવી હતી કે જે આ બધું સળગાવી દેવા માંગતો હતો. ટેન્ટને, સાઉન્ડ સિસ્ટમને, સ્ટેજને, એના હૃદયમાં સખત નફરત હતી. મીટિંગનો પહેલો દિવસ શરૂ થયો.
અને ઈશ્વરનો આત્મા ત્યાં કામ કરી રહ્યો હતો. સ્તુતિ આરાધનામાં, પ્રાર્થનામાં, વચનમાં જ્યારે ખાસ સમય આવ્યો, માદાઓને બોલાવવામાં આવ્યા આગળ, અને જેમ જેમ પ્રભુ ઈસુના નામમાં તેમના પર હાથ મૂકવામાં આવ્યો, ત્યાં સાજાપણો પ્રાપ્ત થયો. આ બધું આ યુવક જોઈ રહ્યો હતો અને મનમાં હસતો હતો, બસ મને સમય મળવા દો, આ બધું જ હું ખલાસ કરી નાખીશ. એટલામાં જે ઓર્ગેનાઇઝર્સ હોય એમણે જાહેરાત કરી, કોઈ કારણોસર જે ચોકીદારો, જે સિક્યુરિટી ગાર્ડ જે રાત્રિમાં આવવાના હતા સ્ટેજનું અને સાધનોનું રક્ષણ કરવા માટે, એ લોકો આવી શક્યા નહીં. અને પૂછ્યું કોઈ કરવા માટે સ્વેચ્છાએ જવાબદારી લે. ઘણા બધા દૂરથી આવ્યા હતા અને આ કોઈ બોલે પહેલાં જ આ સ્ટેજની પાસે પહોંચી ગયો, હાથ લંબાવ્યો, હું રક્ષણ કરીશ. બીજા ટેન્ટમાં લોકો સૂઈ ગયા છે, એમના પણ અહીંયા છે, પણ હું જાગતો રહીશ. અને ઓર્ગેનાઇઝરે તેમનો આભાર માન્યો અને સાંજની સંગત બાદ ધીમે ધીમે બધા છૂટા પડ્યા. જે કંઈ ભોજનની વ્યવસ્થાઓ હતી પતી, લોકો આરામને માટે ધીમે ધીમે જવા લાગ્યા. જે મને જે રીતે જગ્યા મળી એ રીતના બધા પોતપોતાની રીતે એડજસ્ટ થતા હતા. અને સ્ટેજથી ઘણા દૂર લોકો સૂઈ ગયા હતા. અને આ યુવક સ્ટેજની પાસે બે ખુરશી નાખીને સરસ રીતે બેઠો હતો અને રાહ જોતો હતો. એની ગાડી એણે પાર્ક કરી હતી, એમાં પેટ્રોલના ડબ્બા હતા, સ્પ્રે કરવાનું મશીન હતું કે બધા સૂઈ જાય એટલે સ્પ્રે કરું અને પછી આગ લગાડીને ગાડીમાં બેસીને જતો રહો. બધા સૂઈ ગયા. મધ્યરાત્રિ થઈ. એક નાની દીકરી દોડતી દોડતી આવી અને બહુ આજીજી એને પકડીને કરવા લાગી, પ્લીઝ ચલો, મારા મમ્મીને કશું થઈ ગયું છે, કશું બોલતી નથી. અને પેલા ભાઈને બહુ ફોર્સ કર્યો, હવે ના જાય તો બીજા લોકો જાગે જુએ, કેમ કે દીકરી બહુ જોરથી રડતી હતી અને બૂમો પાડતી હતી. અને કે સારું, બૂમ ના પાડીશ, શાંત થઈ જા, હું આવું છું તારી સાથે. નજીકમાં એના ઘરમાં એ ત્યાં આગળ ગયો. હવે એણે જોયું કે બધા લોકો જે બાળકો હતા માથા પર હાથ મૂકીને કહેતા હતા, પ્રભુ ઈસુના નામમાં તારી બીમારીમાંથી તને સાજાપણું મળી જાય, પ્રભુ ઈસુના નામમાં આમીન. આ શબ્દો એના મનમાં યાદ રહ્યા હતા. અને એણે નીચા વળીને એ બહેનના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે પ્રભુ ઈસુના નામમાં હું કહું છું કે બેન તું સાજી થઈ જા. અને બેન ઊભા થઈ ગયા અને સાજાપણું મળ્યું. મા અને દીકરીએ તેનો આભાર માન્યો. પેલો ધીમે ધીમે ચાલતા ચાલતા આવ્યો, પાછો ખુરશી પર બેસી ગયો, વિચારતા વિચારતા ઊંઘી ગયો. બીજા દિવસે જ્યારે સાક્ષીનો ટાઈમ આવ્યો ત્યારે તેણે કહ્યું કે મારું નામ આ છે અને હું આ જગ્યા બાળી નાખવા માટે આવ્યો હતો, પણ ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો અને મેં કહ્યું પ્રભુ ઈસુના નામમાં બહેન સાજી થઈ જાય, અને આવું મોટું કામ મેં પ્રભુ ઈસુના નામમાં થયેલું જોયું, અને હું મારું જીવન પ્રભુ ઈસુને સોંપું છું. મારી ભૂલનો સ્વીકાર કરું છું, મને માફ કરે પ્રભુ ઈસુ. બધા એને વધાવી લીધો
પ્રભુ માફ કરે છે અને પ્રભુ દયાળુ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજની સવારમાં આગળ વધીએ કે પ્રભુ આપણો પણ આજે સવારમાં અદ્ભુત રીતે ઉપયોગ કરે. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખરેખર પ્રભુ, તમે દયાળુ પ્રભુ છો. તમે કૃપાળુ પ્રભુ છો. તમે દરેક પર પ્રેમ કરનાર પ્રભુ છો. તમે દરેકની પ્રાર્થનાઓ સાંભળનાર પ્રભુ છો. અમારા આંસુઓ અને અમારા કાલાવેલા તમે નોંધમાં લો છો અને અમારા મુખમાંથી નીકળતા શબ્દો જાણે તમે ઝીલી લો છો અને તમે એ પ્રમાણે કરો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, આજે સાંજની વેળાએ પ્રભુ ઘણા બધા લોકો તમારો મહિમા જુએ, આખો દિવસની તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવે. હા પ્રભુ, આજે સવારથી અત્યારથી પ્રભુ તમે પ્રાર્થનાઓ સાંભળવાની શરૂઆત કરો અને દિવસના અંતે અમે તમારો મહિમા જોઈએ. જે મને જે રીતે તમારા લોકો આજે પ્રાર્થના કરે, બીજાઓ માટે પ્રાર્થના કરે, વિનંતીઓ પર પ્રાર્થના કરે, એ લોકોના ઘરોમાં જઈને પ્રાર્થના કરે, પ્રભુ એક એક પ્રાર્થનાઓનો આજે તમે ઉત્તર બનજો પ્રભુ. હોસ્પિટલમાં જાય અને પ્રભુ મુલાકાત લઈને પ્રાર્થનાઓ કરે પ્રભુ. હોસ્પિટલની બહાર ઉભા રહીને પ્રાર્થના કરવામાં આવે અને પ્રભુ આખી હોસ્પિટલના લોકો સાજા થાય પ્રભુ. હા પ્રભુ, ભૂખ્યાઓને અન્ન મળે, દુઃખી લોકોના આંખના આંસુઓ આજે આનંદમાં બદલાઈ જાય પ્રભુ. આર્થિક પ્રશ્નો દૂર થાય પ્રભુ. ફરીવાર દવાખાનામાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર ના પડે પ્રભુ. આંખેથી દેખી શકાય, કાનેથી સંભળાય, પગેથી ચાલી શકાય, હાથ પગ કામ કરે પ્રભુ, હૃદય કામ કરે, લોહી ફરતું થાય પ્રભુ, લોહી નોર્મલ થાય, લોહીનું દબાણ નોર્મલ થાય પ્રભુ, થાઇરોઇડ દૂર થાય, કોલેસ્ટ્રોલ નોર્મલ થઈ જાય પ્રભુ પિતા, માઇગ્રેન દૂર થાય પ્રભુ, આધાશીશી દૂર થાય પ્રભુ, દોડી શકે, સૂઈ શકાય, દાદરો ચડી શકે પ્રભુ પિતા, કિડનીઓ કામ કરે, લીવર કામ કરે પ્રભુ, અને પ્રભુ નાનું મોટું મગજ કામ કરે, અને સર્વ પ્રકારના ઓપરેશનો જે થયા છે એ સફળ થાય પ્રભુ. યાદદાસ્ત પાછી આવી જાય પ્રભુ. પોતે ડ્રાઈવ કરી શકે પ્રભુ, પોતે કાનેથી સાંભળી શકે, ફરીવાર તેઓ ગીતો ગાઈ શકે પ્રભુ, ફરીવાર સંગીત વગાડી શકે પ્રભુ પિતા. તેમની આંગળીઓ કામ કરે પ્રભુ. ઘૂંટીઓનો દર્દ, કમરનું દર્દ પ્રભુ, સ્પાઇનલનું દર્દ, સ્પાઇનલના રોગો, ગળાના રોગો, દાંતના રોગો, જીભના રોગો પ્રભુ, જાત જાતના કેન્સર પ્રભુ પ્રભુ ઈસુમાં સાજાપણું પ્રાપ્ત કરે, દૂર થાય તેમના શરીરોમાંથી બી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા લોકો આજે તમારો ખાસ વિશેષ મહિમા જુએ, નોકરી મળે પ્રભુ, બાળકધનનો આશીર્વાદ મળે, જોબ પ્રભુ તેમની આશીર્વાદી થાય, બિઝનેસ આશીર્વાદી થાય, વિદેશ જવાના માર્ગો ખુલ્લા થઈ જાય પરમેશ્વર પિતા, મકાનો વેચાઈ જાય પ્રભુ પિતા, પ્લોટ વેચાઈ જાય પ્રભુ પિતા. હા પ્રભુ, તમારી સેવિકાનું ખેતર તેમને મળી જાય પ્રભુ પિતા, એ અવેદનામાં નાશ પામે પ્રભુ, પરીક્ષાઓમાં પાસ થઈ જાય પ્રભુ પિતા, અશક્ય બાબતો શક્યતામાં બદલાઈ જાય પ્રભુ પિતા. હા પ્રભુ, દેશ અને વિદેશની અંદર તમારો મહિમા થાય પ્રભુ, ત્યાં તેમને જોબ મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ,
તેમને કમ્ફર્ટ મળે પ્રભુ પિતા, અને જે કંઈ દુઃખ હોય એ દુઃખ હંમેશા માટે દૂર થઈ જાય. દરેક ઘૂંટણ તમે દરેક જીભ કહો તમે દેવના દીકરા છો પ્રભુ પિતા. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ. તમારું રાજ્ય વહેલું આવે, તેમના પર મૂકવામાં કોર્ટ કેસ લડાઈ ઝઘડા દૂર થાય ને તમારો પ્રેમ આનંદ અને શાંતિથી દરેક ઘર ભરાઈ જાય પ્રભુ. એવું થવા દો પ્રભુ. દરેકની મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી પણ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. જે બાબતો ખૂટી રહી છે એ બાબતો પૂરી પાડજો પ્રભુ પિતા. અને જે છેલ્લી બાબત માગી છે એ પણ આપજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને જે હાથો પ્રભુ અમારી પાસેથી પ્રભુ અમને મદદ કરનારા હાથો પ્રભુ રોકાઈ ગયા છે પ્રભુ, ફરીવાર એ હાથો ખુલ્લા થાય પ્રભુ. અને જે કંઈ અવૈધ બાબતો પ્રભુ જણાવવામાં આવી છે પ્રભુ એનો નાશ થાય પ્રભુ પિતા. એવું તમે થવા દો. નવા નવા સુવાર્તાને માટે દ્વાર ખોલજો પ્રભુ પિતા. દરેક સેવક સેવિકાની સેવાને આશીર્વાદી કરજો, તેમનું રક્ષણ કરજો. સતાવણીના સમયમાં તમે તેમની સાથે રહેજો, તમે એમની હિંમત બનજો. અને પ્રભુ આજે હજારો લાખો કરોડો આત્મા અમે બધા ભેગા મળીને જીતી શકીએ એવું તમે થવા દો. મારી ટીમને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. દિવસનો ખોરાક આપજો, તમારી પવિત્ર હાજરી આપજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો અને સાંજે આભાર માટે તેલી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.